અમરેલી ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારનું ટ્વીટ કે જેમાં હીરા ઉદ્યોગમાં મંદી મામલે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી। હીરામાં મંદીથી 70 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે તેવું નિવેદન જે રીતે લખવામાં આવ્યું હતું। 20 લાખ રત્ન કલાકારના પરિવારો પર ઘેરું સંકટ છે, કોણ બહાર આવશે, સુરતમાં ડણામની સ્થિતિ છે તેવા જે રીતે ટ્વીટ કરવામાં આવ્યું હતું ભરત કાનાબાર દ્વારા। જે રીતે હીરા ઉદ્યોગમાં મંદી મામલે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી। 20 લાખ રત્ન કલાકારના પરિવારો જેના પર ઘેરું સંકટ છવાયું છે તેવું પણ ટ્વીટમાં તેમણે લખ્યું હતું। હીરા મંદીને લઈને 70 થી વધુ લોકોએ જે જીવ ગુમાવ્યો છે તે પણ ચિંતા વ્યક્ત કરી હતી। જે રીતે ભરત કાનાબારનું આ ટ્વીટ સામે આવ્યું છે જેમાં સુરતની જે હીરા ઉદ્યોગની જે આખી અત્યારે સ્થિતિ છે તેના વિશે તેમણે વાત કરી હતી, એ ચિંતા વ્યક્ત કરી હતી। હીરામાં મંદીથી અત્યારે 70 થી વધુ લોકોએ જે જીવ ગુમાવ્યો છે તેનું પણ જે રીતે આ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ટ્વીટની અંદર। 20 લાખ રત્ન કલાકારના પરિવારો પર ઘેરું સંકટ છે તેવી પણ જે ટ્વીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। ફારૂક કાદરી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ફારૂક, જે રીતે ભરત કાનાબારનું ટ્વીટ જેમાં હીરા ઉદ્યોગને લઈને એમણે ઉલ્લેખ કર્યો છે। વિક્રમ, જણાવ્યું કે અમરેલી જિલ્લા સાથે સુરત છે તે મહત્વનો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો હોય, પરંતુ હાલમાં હીરા ઉદ્યોગમાં જે મંદીનો મોજું ફરી વળ્યું છે તેને કારણે જે ચિંતા વ્યક્ત કરી છે। હંમેશા નિષ્પક્ષ રીતે બોલવામાં માહિર ગણાતા ડોક્ટર ભરત કાનાબાર છે તે હંમેશા સત્ય ઉજાગર કરતા આવ્યા છે। તેને હીરામાં જે રીતે મંદી છે, જે રીતે કફોડી સ્થિતિ પેદા થઈ છે તેને કારણે તેને ટ્વીટ કર્યું છે અને અવારનવાર તેને આવા ટ્વીટ મારફતે હંમેશા તેને સત્ય ઉજાગર કરતા આવ્યા છે। હાલમાં જે રીતે હીરાની મંદી છે, અમરેલી જિલ્લો પણ છે તે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો છે, કેમ કે પહેલા નંબરે ખેતી, બીજા નંબરે હીરા ઉદ્યોગ છે, પરંતુ હાલમાં જે રત્ન કલાકારોની કફોડી સ્થિતિ છે, કેટલા પરિવારો આના ઉપર નિર્ભર હોય છતાં પણ જે રીતે હીરા ઉદ્યોગની સ્થિતિ જે રીતે નિર્માણ પામી છે તેને ચિંતા વ્યક્ત કરી છે અને ફરી તેને સરકાર પણ આ મામલે કંઈક યોગ્ય કરે તે પણ તેના ટ્વીટ મારફતે ઉજાગર કરવાની સ્થિતિ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। બિલકુલ ફારૂક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।